નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। તલોદથી તલોદ લાયન્સ ક્લબ ઓફ તલોદ દ્વારા સિવિલ હોસ્પિટલ તલોદ ખાતે તારીખ 4/2/2025ના રોજ લાયન્સ ક્લબ ઓફ તલોદના પ્રમુખ શ્રી મુકેશકુમાર ટી શાહની અધ્યક્ષતામાં ટીબીના 5 દર્દીઓને પોષણક્ષમ આહારની 6 માસ માટેની કીટો અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો, જેમાં રૂપિયા 20,000ના ખર્ચે કીટો શાંતિલાલ કે પટેલ, વિપુલકુમાર ટી ગાંધી, મુકેશકુમાર ટી શાહ, વસંતભાઈ એસ સોની, જગદીશભાઈ એસ પટેલ, નરેશકુમાર ડી શાહના સહયોગથી અર્પણ કરવામાં આવી। તેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિનોદ મુગડ તથા લાયન્સ ક્લબના સભ્યશ્રીઓ મંત્રી હટીસિંહ અબ્બી ઝાલા, યુધિષ્ઠિર એસ શાહ, વિપિનકુમાર આર શાહ ખાસ ઉપસ્થિત રહેલ। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।